હેલો નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, તમે જાણતા જ હશો કે સરકાર દ્વારા છે તે નવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે, અને ખાસ કરીને છે એમાં યુવા લોકો માટે છે તે સ્વરોજગાર માટે ઘણી બધી નવી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. એમાંથી જ એક છે તે માનવ કલ્યાણ યોજના છે. તમે એના વિશે જાણતા જ હશો. ત્યારે હવે 2026ની અંદર માનવ કલ્યાણ યોજનાના ફોર્મ ભરવાનું છે તે શરૂ થઈ ગયું છે. મિત્રો, ખાસ કરીને આપણે આ વિડીયોમાં જોવાનું છે કે માનવ કલ્યાણ યોજનાની અંદર ક્યાં ક્યાં વસ્તુનો લાભ મળી શકે છે, અને કોને કોને મળવાપાત્ર છે, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે, અને ક્યારે તમને લાભ મળશે, અને ક્યારે વસ્તુ મળશે, અને કેટલા પૈસાની મળવા છે પાત્ર છે, તેના વિશે આપણે વાત કરવી છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, અને અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ વિડીયોને છે તો તમામ યુવા મિત્રોને અને ખાસ કરીને બહેનોને શેર કરી દેજો, જેથી કરીને આની અંદર જે યોજના છે માનવ કલ્યાણ યોજના, તેમાં લાભ લઈને સ્વરોજગાર ઊભો કરી શકે. મિત્રો, ખાસ કરીને સરકાર દ્વારા આ યોજનાનો હેતુ મુખ્ય છે તે યુવાનો છે તે રોજગાર તરફ આકર્ષાય અને સ્વરોજગાર કરે, તેના માટેની યોજનાઓ બહાર પાડવામાં આવી છે. આની અંદર છે તે મફત સાધનો અને ટૂલ્સ વગેરે વસ્તુઓ છે તે આપવામાં આવશે. મિત્રો, ખાસ કરીને અલગ અલગ છે તે 8 પ્રકારની છે જે વસ્તુઓ, જે કડિયા કામ છે, સિલાઈ મશીન છે, પછી દૂધનો જે વેપાર કરતા હોય તેના માટે છે, સેન્ડિંગ કામ કરતા હોય છે, પછી પંચર કીટ છે, ગેરેજ કીટ છે, આવી અલગ અલગ 8 પ્રકારની યોજનાઓ છે તે બહાર પાડવામાં આવી છે, અને આની અંદર તમે પણ લાભ લઈ શકો છો. ખાસ કરીને યુવા મિત્રો છે તે વધુ પડતામાં ઉત્સાહિત હોય છે, કારણ કે જો આવી વસ્તુ મળે તો પોતાનો રોજગાર ઊભો કરી શકે. તેના માટે અલગ અલગ 8 પ્રકારની યોજના છે તે બહાર પાડવામાં આવી છે. અલગ અલગ 8 વસ્તુઓ આપવામાં આવી છે. તમે સ્ક્રીન પર પણ ફોટો જોઈ શકો છો. આ 8 પ્રકારની છે. તેમાંથી તમારે પણ જો કોઈ વસ્તુ લેવાની ઈચ્છા હોય તો તમે પણ ફોર્મ ભરી શકો છો નજીકના ઓનલાઈન કેન્દ્ર ઉપર, અને તમને પણ જો ફોનમાં ફાવે તો ફોન દ્વારા પણ તમે ભરી શકો છો. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. આમાંથી તમારે જો કોઈ વ્યવસાય કરતા હોય અથવા તો કરવાની ઈચ્છા હોય તો તમે પણ આની અંદર ફોર્મ ભરી શકો છો. ખાસ કરીને ઓનલાઈન છે તે ફોર્મ ભરવાના ચાલુ છે. તમે પણ વહેલી તકે ભરી ગયો તો તમારો પણ કદાચ આમાં વારો આવી શકે છે. મિત્રો, ખાસ કરીને ડોક્યુમેન્ટની વાત કરીએ તો અલગ અલગના ડોક્યુમેન્ટ તમને સ્ક્રીન પણ આપી દઉં છું, અને ખાસ કરીને આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, પાન કાર્ડ, પછી આવકનો દાખલો છે, જાતિનો દાખલો છે, શ્રમ કાર્ડ છે, એવા વગેરે પુરાવા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હું સાઈડમાં ફોટો આપી દઉં છું. એ પ્રમાણે તમે ડોક્યુમેન્ટ એકઠા કરીને અત્યારે ઓનલાઈન ફોર્મ ચાલુ છે તેમાં ભરી દેવાના છે. મિત્રો, ખાસ કરીને અત્યારે યોજના બહાર પાડવામાં આવી છે 2026ની, તો તમે પણ વહેલી તકે ફોર્મ ભરી ગયો. મિત્રો, ડોક્યુમેન્ટ તમે સ્ક્રીનમાં સાઈડ ઉપર જોઈ શકો છો. એ સ્ક્રીન ઉપર ડોક્યુમેન્ટ આપેલા છે તે લઈને તમારે ઓનલાઈન કેન્દ્ર ઉપર પૂગી જવાનું છે, અને વહેલી તકે ફોર્મ ભરી દેવાના છે. મિત્રો, એટલે તમને આની અંદર છે મેક્સિમમ 20 થી 25 હજારની વસ્તુઓથી માંડી ને 50,000 સુધીની વસ્તુઓ છે તે ફરીમાં મળવાપાત્ર રહેશે. મિત્રો, એક પણ રૂપિયા તમારે ભરવાનો નથી. ઓનલાઈન ફોર્મના કદાચ પૈસા લઈ 500 રૂપિયા તો એ જ ખર્ચો છે, બાકી તમારે કોઈ બીજો પૈસો ભરવાનો થતો નથી, ને તમને ફ્રીમાં છે ત્યાં અનેક વસ્તુઓ છે તે મળવાપાત્ર છે. મિત્રો, ખાસ કરીને સિલાઈ મિશન ઘણી બહેનોને છે તે મળવાપાત્ર છે. ઘણા ગેરેજનું કામ કરતા હોય તેને ગેરેજના ટૂલ પાના વગેરે છે, પછી પંચર કીટ છે, તેની અંદર ગેસ આપણે જે હવા પૂરવાનો બાટલો છે વગેરે વસ્તુ મળે છે. અને ઘણા મિત્રોને ગયા વર્ષે પણ મળી હતી, અને ઘણા મિત્રોને આ વર્ષે બાકી હોય તો ફોર્મ તમે પણ ભરી જાઓ તો તમને પણ મળવાપાત્ર છે. હવે ઘણા મિત્રોને એવું છે કે આપણે ફોર્મ ભરી દીધું તો મળશે ક્યારે અને કેવી રીતે મળશે. તો હવે મિત્રો, આ યોજના છે તેની અંદર લાખો લોકો છે તે ભાગ લેતા હોય, તો ખાસ કરીને તમામ લોકોને આમાં વસ્તુ મળતી નથી, પરંતુ એક ડ્રો થાય છે. એટલે કે આપણે ડ્રો, તમને ખ્યાલ જ હશે, એ રીતે તમામ લોકોના ફોર્મ ભરેલા હોય તેના તમામને ઓલો કરીને ડ્રો કરવામાં આવે છે. ત્યાર પછી છે તે જેટલા લોકોનો આમાં વારો હોય, અંદાજિત કદાચ નક્કી કરેલું હોય પણ એટલા લોકોને વસ્તુ દેવાની છે, અથવા તો એટલાના ફોર્મ પાસ થશે, એ રીતે એટલા લોકોને વસ્તુ આપવામાં આવશે. ત્યાર પછી છે તે બીજા જે બાકી રહીને આવતા વર્ષે આપવામાં આવશે. એટલે જેટલા લોકોનું ડ્રોમાં નામ આવશે તેને ડાયરેક્ટ તમને કોલ આવશે અથવા તો મેસેજ આવશે, અને મેસેજ દ્વારા માહિતી આપવામાં આવશે કે તમારા યોજનામાં છે તમને લાભ મળવાપાત્ર છે, ને તમારી વસ્તુ છે આ જગ્યાએથી તમારે લેવા આવવાની રહેશે, ને ત્યારની માહિતી છે તમને જે ડ્રોમાં નામ આવશે ત્યાર પછી આપી દેશે. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયો તમને કેવો લાગી જરા કોમેન્ટ કરી દેજો, અને તમે ફોર્મ ના ભર્યું હોય તો હજુ ભરી આવજો, અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દો, જેથી કરીને તમારા મિત્રો પણ માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભરીને સ્વરોજગાર ઊભો કરી શકે, અથવા તો વસ્તુ મેળવી શકે. એ પણ ઘરે પણ કામ આવશે. મિત્રો, એવું નથી કે તમે રોજગાર જ ઊભો કરી શકો. સિલાઈ મશીન છે, પંચર કીટ છે, આવી વસ્તુ જો તમે મેળવો તો તમારે ઘરે પણ નાના મોટી કાંઈ પણ રીતે કામ આવતી હોય, ટૂલ્સના પણ પાના મેળવો, એટલે કે ગેરેજની વસ્તુ મેળવો તો એ પણ નાની મોટી ખેતીવાડીમાં પણ કામ આવતી હોય તેવી પણ વસ્તુ મળે છે. ખેતીવાડી કરતા જે મિત્રો, ખેડૂત મિત્રો છે તે પણ આમાં ફોર્મ ભરી શકે, કારણ કે જો આપણે અનેક ઓજારોની અંદર પાનાની જરૂર પડતી હોય તો તમે આની અંદર ગેરેજની વસ્તુ લખો એટલે જે પાના, પકડ, આ તે વસ્તુ છે એ મળે, તો આપણે ખેતીની અંદર પણ કામ આવતી હોય. મિત્રો, આવી પણ વસ્તુ મેળવી શકો છો. તો વિડીયોને ખેડૂત મિત્રો સુધી પણ શેર કરી દેજો. મિત્રો.